સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં આજે 43 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ભારે ગરમીથી પરેશાન બન્યા છે। અસહ્ય ગરમીના કારણે શહેરમાં કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તાનો ડામર પણ ઓગળતો જોવા મળ્યો। બીજી તરફ મંગળ બજારમાંથી માંડવી જવાના માર્ગ પર આવેલી અનેક દુકાનો પર ગ્રાહકોની અવરજવર ઘટી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા। સામાન્ય દિવસોની સરખામણીએ બજારોમાં લોકોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે અને ભારે ગરમીના કારણે રસ્તાઓ પણ સુમસામ બન્યા છે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણા તરફ વળ્યા છે। શહેરમાં છાશ, લસ્સી, શિકંજી અને શેરડીના રસ જેવી ઠંડક આપતી વસ્તુઓમાં માંગમાં વધારો જોવા મળી રહ્યો છે। લોકો ગરમીથી થોડી રાહત મેળવવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। તેથી લોકોને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા, પૂરતું પાણી પીવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરાઈ। विजय चौहान, दिव्यांग न्यूज़, वडोदरा।